રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. અનન્ય ભક્તિ નિષ્ઠાને સત્સંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને તારો. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. સંધ્યા સુમરન આરતી ભજન ભરોસે દાસ, મનસા વાચા કર્મના પાયો જબલગ કરમે. શ્રી ગુરુ ને પાયે લાગુ પ્રથમ પેલો, શ્રી ગુરુ ને પાયે લાગુ. કરો રે કૃપા ગુરુજી ગોવિંદ ગાઈએ, બીજું કાઈ ન માગુ પ્રથમ પેલો, શ્રી ગુરુ ને પાયે લાગુ. દો ઉપદેશ સદા સુખકારી, જન્મન નિરમલ થાય. કામ ક્રોધ લોભ મોહ મમતા, વિકાર સગલો જાય. પ્રથમ પેલો, શ્રી ગુરુ ને પાયે લાગુ. સંતની સંગત સદા ગુરુ સેવા, ઓર સકલ બ્રહ્મના ત્યાગી. જન્મ મરણ ઓર આવાગમન રહિત, હરિચરણે અનુરાગી. પ્રથમ પેલો, શ્રી ગુરુ ને પાયે લાગુ. અનહદ શબ્દ સહેજ ધુની ઉપજે, ચરણ કમલ નિજ વાસા. ચાર પદાર્થ દિયો ગુરુ મેરે, ગાવત જન રોહિદાસા. પ્રથમ પેલો, શ્રી ગુરુ ને પાયે લાગુ. રૂમ ઝુમ ગોવિંદ આવે હરિહા, ધવેન મુખ મોરલી બજાવે. દેવકી કે આંગનામાં તુલસી કો બડવો, હરિ જસોમતી આંગનામાં કેલો પ્યારે લલના. દૂર ખેલાંજી ન જાવરે ડોટા, હરિ સાંજ પડે ને ઘેરે આવો પ્યારે લલના. જમુના કે નીર તીરે દેન ચરાવે, હરિ ગૌધન કીરે સંગ નિરખત આવે. કેત કબીર મેરો રોવન સોગાવના, હરિ કરમી રહ્યો રે ડોટાવના. રૂમ ઝુમ ગોવિંદ આવે હરિયા, વેન મુખ મોરલી બજાવે. પરબ્રહ્મ પદ્મનાભ પુરુષોત્તમ પેડે નહીં, હરિ અવિગત ગોવિંદ ચાંત સાર કરો. શ્રીપતિ ધની હરિ ચતુર્ભુજ શ્યામ લોવ, સારંગધર સોહામનો. હરિ રૂઅડલો વૈકુંઠરા, યદુષ્કૃત હરણ દામોદરો. હરિ નિરંજન નિરંકા, નિષ્કલંક પુરુષ આરાઈએ. હરિ ગાઈએ દ્વારકરાય, શ્યામલ વરન સોહામનો. હરિ સેવો સમરથ સા, પાર જેહનુ કોઈ નવલયે. હરિ સોઈએ છે અવિના,
સવાસ આપે રે વૈકુંઠ ધનીએ હરિ માધવ મુકુંદ મોરા રમાવદેવ સુહામનોએ હરિ ભક્તિ મુક્તિ દાતા નારાયણ છે નિરમલોય સદા સારંગ ધર સુવિચા પાર લોકાનય આત્માય ઔવાવે ગમલાય સમવા રતારન ત્રિભુવન ટાલવલે જીવડો મોયો છે કલ્પનામાં કાલીને કાલે રે જીવ જામ્પિયો અરવિંદ ના લહે કમરે ઉષા સસા સદ સ્વામી સારંગ ધરો સદા વૈષ્ણવ મન રે ઉચા આનંદ અંગે રે ઉલટ ભલે આવ્યા પર બ્રહ્મરા યવાલુ વૈષ્ણવ જન્મા પર વર્યું હરનો વરત્યો જય જય કા તુષાર બોલો ને હવે સુમધરુએ મન વિશ્વા સપાસ છૂટ્યા રે ચોખાન નાય બાપ ઘેર ઘેર વૈકુંઠવા સદા સત મારા વિનવે ભલે આવ્યા પર બ્રહ્મરા ય સમર્થ ધની ને સંતે સેવિયાય આરતી રે બંદી છોડ સમર્થ કીરે પાવન ના મુગત હોય જીવ કીરે પાવન આરતી કર પૃથ્વી પાવધાર સતજુગ મે સત શબ્દ પ્રકાશ આરતી કર જુગ પ્રગતિ ત્રેતા રઘુપતિ નામ ધરાવે આરતી કર મુખ મંગલ ગાવે દ્વાપર મે કૃષ્ણ નામ ધરાવે આરતી કર બંદી રે આશા કલ યુગ માય કબીર પ્રકાશ ચારો રે યુગ ધરો એક શરીરા જન જ્ઞાની ઉપદેશ કબીરા આનંદ આરતી હરખ પારા હરિજન આય મેરે પ્રાણ સંતો દર્શન મિલે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મલી ભોજન પાઓ સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર મંગલ હોત બધાય જન જીવન તા બલ બલ જાય આનંદ હરખ પારા હરિજન આય મેરે પ્રાણ તારા આદને અનેક નાદિતો સ્થાવર જંગમ તારું તેજ તું ગર્વો ને તારું નામ સકલ સંત સુ તુજ પરનામ ઇન્દ્રિતના અપરાધ પરનામે પાછા ફરે ગરથન લાગે કાય મૂરખ મન સંસો કરે વિનતી હે નિજ દાસ કી સુનિયો દીન દયાલ દાસ આપનો જાન કે સદગુરુ હોય કૃપાલ મેં સેવક હું સમરથ કા કબૂન હોય કાજ જો પતિવ્રતા નાગી રહે તાહે પતિ को लाज बहु बंधन में बांधिया एक बिचारा जीव अपने बल छूटे नहीं जो न छोड़ावे कोई। नामदेव कबीर पद्मनाभ ज्ञानीजी जीवनजीना बाल गोपाल वैष्णवोने राम कबीर। जय जय श्री राम समरो रामजन साचो रामे जन को आगे वाचो रामे गाओ रामे दाओ राम स्नेही निज मन लाओ रामी सेवा राम ही पूजा राम समान देव नहीं दूजा राम भक्ति मुक्ति के दाता राम लक्ष्मण भक्तन के दाता भरत शत्रुघ्न लक्ष्मण भाई रघुपति महिमा कहो न जाई राम नाम धन अनंत पारा राम नाम सूर्य दाय राम नाम पूर्ण अविनाशी राम कहता जम काटे फांसी राम कहन की बहुत बड़ाई राम नाम संतन सुखदाई
રામચરણ હૃદયામાં રાખો, રસના નામ રસાયણ ચાખો. રામી માત પિતા કુલ દેવા, રામે સમરણ રામી સેવા. રામ નામ તો સબતે ન્યારા, રામ નિરંજન જ્યોત અપારા. રામે સંતન મોય વિરાજે, રામે અવધપુરી માં ગાજે. રામે સાયર સેત મદાયો, રામે જાકર બંધ છોડાયો. ભક્ત હેત કે કારજ कीनो, धनुष बाण कर सारंग लीनो. रामे पृथ्वी को भार उतार्यो, अपनो कारज आप समायो. 10 सिर छेद सीता ले आए, रामचंद्र साधु मन भाई. सीताराम की कीर्ति गाओ, सीताराम को शीस नमाओ. सीताराम के दर्शन आए, लंका राज विभीषण पाए. राम नाम प्रेमे सुगावे, बहुरियों संकष्ट न आवे. रामे सखा रामे साथी, राम नाम लो धार्यो हाथी. રામે ना दो गार्यो, रामे तोर नाकस मार्यो. रामे दास कबीर उगार्यो, रामे द्रौपदी को कारज सार. पीपा नामे रसायन पीनो, परशुराम तो नामे जीव. नाम देवे नामे गायो, त्रिलोचन कर नामे आयो. राका वाका रामानंदा, पायो पूर्ण परमानंदा. धनासेन रोहिदास बिचारा, रामी जीवन राम. जयदेव परमानंद सुरदासा, अनंत कोट राम जी के दासा. आद अंत मध्य राम जोई, राम नाम चित्रा परोई. राम मंजरी राम जी की माला, राम कृपालो दीन दयाला. रागो चेतन जीवन राम, संत जनों के पूरन का. राम नाम धन साचलियो, प्रहलाद किनो सहाय. रागो चेतन यु कहे, सदभव सागर तर जाय. कथा कीर्तन राम धन संतन मोय, करे प्रवेश. रागो चेतन यु कहे, सोई उत्तम देश. राम मंजरित पड़े, मंजन होत शरीर. रागो चेतन यु कहे, संत देव सतवीर. रागो चेतन यु कहे, संत देव सतवीर. सदगुरु संदेशो मोकले, कचा बचा सब आ. नाम चिंता मनि जीवना, जे पावे सो पाव. जीवन जी जे પાવે સો પાવ. कुशल तुझ परिवार, आशीर वचन अमतनो. श्यामल वर्ण सुजान, જાચક બનતો जीवनो जीवन जी. જાચક બનતો જીવનો. राम कबीर कई कई भरतनी माता कई कई तेने कई कई को दोषी ठहराने से पहले सच जान लो. कई कई ने दोषी માનતા પહેલા એમનું સચ જાણી લો. જ્યારે માતા કઈ કઈ સૂઈ રહી હતી ત્યારે તેમના સ્વપ્નમાં દેવતાઓ, ગૌ, સંત અને બધા હાથ જોડીને આવ્યા. તેઓએ કીધું કે જો રામ રાજા બની જશે તો રામનો અવતાર લેવાનું જે કારણ છે તે અધૂરું રહી જશે. માતા ખાલી આપ જ, તમે જ એક છો કે જે આ અપયસને સહન કરી શકે એમ છો. કૃપા કરીને રામને વનમાં મોકલો. કૃપયા રામકો વન ભેજીએ. કૃપા કરીને રામને વનમાં મોકલો. માતા કઈ કઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, આંસુઓ નીકળી રહ્યા છે. કઈ કઈ કહ્યું કે લોકો મને કહેશે કે મેં ભરતના માટે રામનો ત્યાગ કર્યો, પરંતુ સચ્ચાઈ એ છે કે રામના લીધે મેં ભરતનો ત્યાગ કરી રહી છું. મને ખબર છે કે રામને વનવાસ આપ્યા બાદ ભરત મને ક્યારેય સ્વીકાર નહીં કરે. ગુરુ વશિષ્ઠ પણ ભરતને કહે છે કે હાનિ લાભ જીવન મરણ અસયપ્યસ, આ બધું વિધાતાના હાથમાં છે. એટલા માટે ચિત્રકૂટમાં ભગવાન રામ સૌથી પહેલા માતા કૈકેયીને પ્રણામ કરે છે. કારણ કે તેમને અને
તેમને જ આ રીતે મર્યાદા પુરુષોત્તમ बनाया છે, क्योंकि उन्होंने ही उन्हें મર્યાદા પુરુષોત્તમ બનાયા છે. કોને? રામને કૈકેયીએ મર્યાદા પુરુષોત્તમ બનાવ્યા છે. બીજી એક વાત છે, અર્જુન કહે છે કૃષ્ણને મહાભારતમાં કે હે કૃષ્ણ, જોઈ મારા બાણની તાકાત કેટલી છે. મારા એક જ બાણથી કર્ણના રથને હું 10 ફૂટ પાછળ ખસેડી દઉં છું, અને કર્ણના બાણથી મારા રથ માંડ એક ડગલું જ પાછળ ખસે છે. મારા બાણથી 10 ડગલા પાછળ 10 ફૂટ પાછળ ખસી જાય છે કર્ણનો રથ, અને કર્ણના બાણથી ખાલી એક જ ડગલું મારો રથ પાછળ ખસે છે. કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે રથમાં તું સવાર છે તે રથનો સારથી 14 બ્રહ્માંડનો અધિપતિ એટલે કે કૃષ્ણ હું પોતે છું. અને અર્જુન, તારા રથ પર જે ધજા ફરકે છે તે ધજા પર 1000 હાથીની શક્તિ તાકાત ધરાવનાર પવન પુત્ર હનુમાન સાક્ષાત બિરાજમાન છે. છતાં પણ જો અર્જુન, કર્ણના બાણથી તારો રથ એક ડગલું પાછળ ખસી જતો હોય તો વિચાર કર કે હું અને હનુમાનજી તારા રથ પર બિરાજમાન ન હોઈએ તો તારી તો શું હાલત થાય. સંવાદનો સાર એ છે કે મનુષ્ય દરેક વાતમાં બસ હું કરું છું એમ વિચારે છે. મેં કર્યું એમ વિચારે છે. પણ જે કઈ કરે, પણ તારા જીવન રથ પણ કોણ બિરાજમાન છે, કોની કૃપા છે, કોણ મહેરબાન છે તે પહેલા જોવું જોઈએ. સર્વે સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વ સંતોને વિડિયો ચાલુ ના કરશો. હમણાં આજે ભક્ત મિલન છે, કોઈ વિડિયો ચાલુ ના કરે. સંતો, આપને લાસ્ટ ટાઈમ સિદ્ધાર્થમાં પ્રેમજીવન મહારાજે આપને સિદ્ધાર્થની નવલકથામાં સિદ્ધાર્થ સિદ્ધાર્થ નગરથી દૂર બધી જ જહાવ જલાલી સુખ છોડીને જંગલમાં નદી કાંઠે આવીને નારેરીના વૃક્ષ નીચે બેસીને વહેતા નદીના નીરને નીરખી રહ્યો છે, અને તેના આત્મામાં રમતી ભયાનક શૂન્યતાનું પ્રતિબંધ જળમાં દેખાતું હતું. પોતાની જિંદગીથી અસફળતાનો નાશ કરવા સિવાય હવે તેની પાસે કશું બાકી રહ્યું ન હતું. આ વિચારોમાં તે નદીમાં ભૂસકો મારવા માટે નમ્યો હતો. ત્યાં સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. બીજું આપણે પ્રેમજીવન મહારાજે સમજાવ્યું હતું કે ગરીબી અને સમૃદ્ધિની વ્યાખ્યા સમજાવી હતી. સાધનના અભાવનો ભાવ હોય તે ગરીબ, અને જેને સાધનના અભાવનો ભાવ નથી તે સંત કે સમૃદ્ધ કહેવાય. એટલે કે સાધનના અભાવનો ભાવ નહીં રાખવાનો. જીવનમાં સમૃદ્ધિ જોઈએ આપણે, ગરીબી નહીં. અને બીજી વાત આપણે કીધી હતી કે મૃત્યુ પહેલાના 5 અફસોસ બાકી રહી જાય છે. દરેક મનુષ્યને જિંદગી પહેલા 5 અફસોસ બાકી રહી જાય છે. તો એમાં એક કે મેં મારી જિંદગી મારા પ્રમાણે જીવી ના શક્યો. બીજું કે મેં થોડું સાહસ કર્યું હોત તો સમાજ સાથે હોત, અને પરિવાર અને મિત્રો સાથે સમય ના ફાળવ્યો, અને છેલ્લે પૈસા પાછળ સમય બરબાદ કર્યો. આ આપણને લાસ્ટ ટાઈમ પ્રેમજીવન મહારાજે વાત કરી હતી. હવે આગળનું વાંચન પ્રેમજીવન મહારાજ આવશે અને આપણને સિદ્ધાર્થનો નદી કાંઠેનો ચેપ્ટર પર આપણે સમજાવશે. રામકબીર મહારાજ. મહારાજ વોલ્યુમ બંધ છે. હેલો, સંભળાય છે? હા. તો સંતો, આપણે ઘણા લાંબા સમયથી સિદ્ધાર્થ સાથે છીએ. કદાચ સિદ્ધાર્થ
કોણ છે આપણે કંઠસ્થ કરી લીધો છે, મોડે થઈ ગયો છે, ઘણા બધા મોડે થઈ ગયો છે. તો સંતો આપણે સિદ્ધાર્થને જોયો કે સિદ્ધાર્થ કોણ? તો સિદ્ધાર્થ પહેલા તો બ્રાહ્મણ પુત્ર હતો. પછી સાધુની સંગતમાં ગયો એટલે સાધુ થયો. બુદ્ધ પાસે પણ ગયો. પછી એ વેપારી બન્યો અને હવે એ અહીંયાથી રિટર્ન થયો છે. ક્યાં ગયો, હવે શું છે, એ વાતને આપણે આગળ જોઈએ તો વિપુલ કુમારે કહ્યું એમ એ નદીમાં આપઘાત કરવા જતો હતો અને પછી એમ થયું મૃત્યુ આ રીતે ન હોઈ શકે. અને એ ઝાડના થડ હેઠળ થાક્યો હતો અને થાકી ગયો હતો એટલે બેઠો અને પછી એને ઓમનું ચેન્ટિંગ ચાલુ કર્યું, ઓમ જપવાનું ચાલુ કર્યું. કેમ? તો કે પેટમાં ભૂખ પણ લાગી હતી, આજુબાજુ કોઈ હતું નહીં, કોઈ વસ્તી નહોતી, એટલે એને ઓમ ઓમ ચાલુ કર્યું અને પછી એની આંખ મીચાઈ ગઈ અને સૂઈ ગયો. કેટલો સૂઈ ગયો, કેટલો સમય ગયો એને નથી ખબર, પણ ત્યાં એ જાગ્યો અને ત્યારે એને એની સામે કોઈકને બેઠેલો જોયો. એ બેઠો થયો અને જે હતું સામેનું પાત્ર એની સાથે વાતે વળગ્યો. તો એ કોણ હતો? તો એનો જૂનો મિત્ર ગોવિંદ. સિદ્ધાર્થ એને ઓળખી ગયો. પછી બંને વચ્ચે જે સંવાદ થયો અને એમાં એક જગ્યાએ ગોવિંદ સિદ્ધાર્થને પૂછે છે કે તારી વાત માનું છું, પણ આજે તને આવા પગરખા, આવા વસ્ત્રો ધારણ કરનાર યાત્રી મળ્યો. એક વાત યાદ રાખજે પ્રિય ગોવિંદ, બાહ્ય વિષણો તો ક્ષણિક છે, આપના વસ્ત્રો પગરખા તો એના કરતાંય વધારે ક્ષણિક છે. કહે છે શું? કે તારી વાત માનું છું, પણ આજે તને આવા પગરખા, આવા વસ્ત્રો ધારણ કરનાર યાત્રી મળ્યો. હું કોણ છું? તો અહીંયા સિદ્ધાર્થ એની જાતને યાત્રી તરીકે ઓળખાવે છે કે હું એક યાત્રી છું. અને કેવો યાત્રી? તો કે એક સમૃદ્ધ, જેની પાસે એક રેશમી વસ્ત્રો પહેર્યા છે, ભપકાદાર વસ્ત્રો છે, સારા પગરખા છે, માથાના વાળ. પહેલા તો સાધુ થયો એટલે ટાલ્યું કરી નાખ્યું, હવે તેને વાળ વધાર્યા છે, સુંદર મજાનો માણસ દેખાય છે. પણ કે છે પ્રિય ગોવિંદ, બાહ્ય વિશ્વ તો ક્ષણિક છે. આ જે દેખાય છે, આ મારો વસ્ત્ર, મારા પરિધાન, એ તો ક્ષણિક છે. આપના વસ્ત્રો પગરખા તો એના કરતા વધારે ક્ષણિક છે. આ બધું એકદમ અલ્પમાન. આપના વાળ, શરીર પોતે ક્ષણિક છે. ત્યાં યોગ્ય નિરીક્ષણ કર્યું. મેં ધનિક જેવા વસ્ત્રો પહેર્યા છે, કેમ કે હું ધનવાન હતો, અને મેં એક શોખીન વ્યક્તિ જેવા પગરખા પહેર્યા છે, કારણ કે હું તેમાંનો એક હતો. બહુ સુંદર અને માર્મિક વાક્ય છે કે તને એમ લાગે છે કે મેં આ વસ્ત્રો પહેર્યા છે, આ પગરખા પહેર્યા છે. હા, હું એમાંનો એક હતો. આ આપણો અહંકાર છે. હું એમાંનો એક હતો. મારી પાસે આ હતું, મારી પાસે આ હતું. હું કોણ? તો હું કોણ? તેમાંનો એક હતો. અને ત્યારે ગોવિંદ પૂછે છે, તો અત્યારે તું શું છે સિદ્ધાર્થ? તું અત્યારે કોણ છો? તું એમ કહે છે કે એક દિવસનો ધનિક હતો, શોખીન હતો, કેમ કે હું એ જગતમાંથી આવ્યો છું અત્યારે, કે જે જગતમાં પૈસો, ધન, સંપત્તિ, ઐશ્વર્ય જે હતું એ દુનિયામાંથી હું આવ્યો છું. તો કે તું અત્યારે કોણ છે? અને કહે છે હું નથી જાણતો.
મને પણ તારા જેટલી જ ખબર છે. હું તો પ્રવાસી છું. હું ધનવાન હતો પણ હવે નથી, અને આવતીકાલે હું હોઈશ. તેની વેપારીમાંથી યાત્રી બન્યો, અને હવે આગળની યાત્રામાં શું છે તો કે એને ખબર નથી. એ કબૂલ કરે છે કે મને ખબર નથી, હું કોણ છું, શું રહીશ. અને ત્યારે એમ કે છે, ગોવિંદ, તે તારી સમૃદ્ધિ ખોઈ નાખી છે. સમૃદ્ધિ, ફરી પાછો એ શબ્દ પ્રયોગ જેમનો વિપુલ કુમારે આપણને સમજાવ્યો, સમૃદ્ધિ. આ સમૃદ્ધિ એટલે શું? આ બહુ અટપટો શબ્દ છે. આપણે સમૃદ્ધિ કોને કહીએ છીએ? કેટલી લક્ષ્મી, કેટલું ધન, કેટલી ગાડીઓ, કેવા વસ્ત્રો. મેં 50,000ની સાડી પહેરી, આ 2 લાખનો સૂટ પહેર્યો, 25,000ના બૂટ પહેર્યા. એ આપણી સમૃદ્ધિ? એ આપણી ગરીબી છે. તો સમૃદ્ધિ એટલે શું? અને અહીંયા જે ગોવિંદ સિદ્ધાર્થને કહી રહ્યો, તે તારી સમૃદ્ધિ ખોઈ નાખી, તો કયા અર્થમાં? તો કે અત્યાર સુધી સિદ્ધાર્થ પણ એમ માનતો હતો કે હું ઉપવાસ કરી શકું છું, હું ભૂખ્યો રહી શકું છું, હું મંત્ર જાપ કરી શકું છું, હું હિસાબ કરી શકું છું. કામાસ્વામીને મળ્યો, પેલી વેશ્યાને મળ્યો, ત્યારે પણ એમ કહેતો હતો કે હું કોણ છું, હું આટલું કરી શકું એમ છું. અને એ જે કરી શકું એમ હતો, એ સિદ્ધાર્થ એમ માનતો હતો કે એની સમૃદ્ધિ છે. તો એ સમૃદ્ધિ ગોવિંદ પણ એમ માનતો હતો કે બહુ સમૃદ્ધ છે. તે તારી સમૃદ્ધિ ખોઈ નાખી છે. અને પછીનો જવાબ, મેં ખોઈ કે તેને મને ખોયો, તેની મને ખાતરી નથી. એ સમૃદ્ધિએ મને ખોયો કે મેં એ સમૃદ્ધિ ખોઈ નાખી, તેની મને ખાતરી નથી. બાહ્ય રીતે દેખાતી આ દુનિયાનું ચક્ર તીવ્ર ગતિએ ફરે છે. ગોવિંદ, ક્યાં છે તે બ્રાહ્મણ સિદ્ધાર્થ? બ્રાહ્મણ સિદ્ધાર્થ ક્યાં છે? સાધુ ક્યાં છે? ધનિક સિદ્ધાર્થ, વેપારી જે ક્ષણિક છે, તે ઝડપી પરિવર્તન પામે છે. તો શું તું જાણે છે ગોવિંદ? જબરજસ્ત મોટો કટાક્ષ છે, જબરજસ્ત મોટો કટાક્ષ. તું કોને સમૃદ્ધિ કહે છે? હું જે સમૃદ્ધિ માનતો હતો કે હું આ સમૃદ્ધિ છું, હું આ કક્ષાને પામ્યો છું, હું ઉપવાસ કરી શકું છું, ચેન્ટિંગ કરી શકું છું, હું આમ કરી શકું છું, મેં સંસાર છોડ્યો, મેં દુનિયા છોડી, મેં મારું બ્રાહ્મણપણું છોડી દીધું, મેં મારા પિતા સુધી મારું ઘર છોડી દીધું, મારી મિલકત છોડી દીધી, મેં બધું ઘણું બધું છોડી દીધું. હું વેપારી બન્યો, એ પણ મેં છોડી દીધું. મેં મારો વેપાર, મારા પૈસા બધું છોડી દીધું, અને એને તમે સમૃદ્ધિ કહો છો? તો એ કહે છે કે એ સમૃદ્ધિએ મને છોડ્યો કે મેં એ સમૃદ્ધિને છોડી દીધી. વાસ્તવમાં એ આપણા માટે સમૃદ્ધિ નથી. આપણે સમૃદ્ધિને જાણી શક્યા નથી કે સમૃદ્ધિ કોને કહેવાય. મેં ખૂબ ભજન કર્યું, આખી જિંદગી તાલીઓ પાડી, ભારતના બધા મોટા મોટા મંદિરોના દર્શન કરી આવ્યા, રામ મંદિરના દર્શન કરી આવ્યા, કુંભમાં નહીં આવ્યા, 4 વાર નહીં આવ્યા, આ કર્યું, આટલી ભક્તિ કરી. કદાચ ભક્ત તરીકે આપણે સમૃદ્ધ થયા. મેં આટલી કથાઓ કરી, આટલા પ્રવચનો કર્યા, આટલા યજ્ઞો કર્યા, આટલા હોમ કર્યા. તો આપણે કદાચ ભક્તિ તરીકે સમૃદ્ધ થયા છે એમ માનીએ, કાં તો સંસારમાં રહીને સમૃદ્ધિ બનાવી છે આપણે એમ માનીએ. તો અહીંયા અર્થ એ થાય કે તમે જો સાધુને સમૃદ્ધ કહેતા હો, તો એ પહેલા એક સાધુ હતો, એક વેપારી હતો. તો આ બંનેમાં
એ સમૃદ્ધિ હતો ખરો? આ બંને જગ્યાએ અહીંયા પણ એ ઉપવાસ કરતો હતો, બધું જ કરી શકતો હતો, પૂર્ણ સાધુ હતો. અને ત્યારે ગોવિંદે એમ કહ્યું હતું કે ગોવિંદ શું કહેતો હતો કે સિદ્ધાર્થ, તું ખૂબ ઝડપથી આગળ વધી ગયો છું. આ સાધુઓ જે છે જેને આપણને દીક્ષા આપી છે એમના કરતા પણ તું ખૂબ આગળ વધ્યો છું. પણ છતાં એની એ સમૃદ્ધિ નહોતી, એટલે ત્યાં એ ટકી ન શક્યો. ત્યાંથી નીકળ્યો, બુદ્ધ પાસે ગયો, વેપારી બન્યો, જે યાત્રી બનીને બહાર નીકળ્યો અને એવું કહે છે હું કોણ છું એની મને ખબર નથી. અને પછી બંને વચ્ચે સંવાદ ચાલ્યો અને બંને છૂટા પડ્યા. પછી એનું વિચાર મંથન ચાલુ થયું. એક સામાન્ય માણસ બની ગયો હતો. હવે એક સામાન્ય માણસ બની ગયો હતો. સિદ્ધાર્થે પોતાની સ્થિતિ પર વિચાર કર્યો કે હાલ તેની આવા કોઈ વિચારો કરવા મુશ્કેલી પડતી હતી અને તેની ઈચ્છા પણ નહોતી. છતાં તેને પોતાની જાત પર બળ વાપર્યું. તેને વિચાર્યું હવે આ બધી ક્ષણિક વસ્તુઓ ફરી મારી પાસેથી દૂર થઈ ગઈ છે. આ બધું ક્ષણિક હતું. આ આપણો અહંકાર હતો. એક સૂક્ષ્મ અહંકાર હતો કે હું સાધુ બન્યો એ પણ અહંકાર હતો. મેં સમાજ છોડ્યો એ પણ અહંકાર હતો. વેપારી બન્યો એ પણ અહંકાર હતો. આ બધી સૂક્ષ્મ વસ્તુ એના પાસેથી જતી રહી છે અને હવે એ બધું વિચારે છે. એનું બાળપણ એને વિચારે છે. બાળપણમાં દેવો તથા યજ્ઞોમાં રત રહેતો, કિશોર અવસ્થામાં આત્માને પૂંછતો, યુવાન વયે હું પ્રાયશ્ચિત તરફ આકર્ષાયો, જંગલોમાં રહ્યો, ગરમી ઠંડી સહન કરી ઉપવાસ કરતા શીખ્યો, શરીર પર વિજય પ્રાપ્ત કરતા શીખ્યો. ત્યાર પછી સાનંદ આશ્ચર્ય વચ્ચે મહાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા મળ્યો. બુદ્ધનો ઉપદેશ સાંભળીને પણ એને કશું થઈ શક્યું નહીં અને પરિભ્રમણ કરતા પણ તે સાથે બુદ્ધ અને તેમના જ્ઞાનનો ત્યાગ કરવાની મને અનિવાર્યતા લાગી. એ જ્ઞાનનો પણ મેં સ્વીકાર ન કર્યો અને ત્યારથી ચાલીને આપણી કમલા સાથે મુલાકાત થઈ. કામ વાસના શીખી, કામા સ્વામીથી કામકાજ શીખ્યો, ધન કમાયો, વેડફ્યું ખરું, શ્રેષ્ઠ ભોજનનો માન્યા, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતા પણ શીખ્યો. આ બધું કર્યું. હવે શું? અંતે સિદ્ધાર્થ એમ કહે છે કે પોતે બ્રાહ્મણ અને તપસ્વી હતો ત્યારે પણ શા માટે તેને આ બધો નિરર્થક સંઘર્ષ કર્યો? તે હવે સિદ્ધાર્થને સમજાયું કે હું એક બ્રાહ્મણ હતો. કર્મકાંડ કરીને, લોકોને ત્યાં હોમ હવન પૂજા પાઠ કરીને, વિદ્યાર્થીઓને ભણાવીને હું આરામથી જીવન જીવી શક્યો હોત. લોકોએ મને પગે લાગીને પૈસા આપ્યા હોત. તો એટલે જ કહે છે કે પોતે બ્રાહ્મણ અને તપસ્વી પણ હતો. બ્રાહ્મણ હતો અને પછી સાધુ પણ બન્યો. આ બંને દશામાં, બંને અવસ્થામાં લોકો એને પૈસા આપી જવાના હતા. આપણે પગે લાગીને જ આપીએ છીએ ને. દુકાનમાં આપણે કોઈ સામાન લેવા જઈએ તો આપણે પગે લાગીને પૈસા આપીએ છીએ કે કચકચ કરીએ. ભારતમાં તો આપણે બાર્ગેનિંગ કરીએ છીએ. ના ના આટલા ઓછા કરો, આટલા ના હોય આટલા કરો. પણ જ્યારે ગુરુના દરબારમાં જઈએ ત્યારે પગે લાગી અને આપણે આપીએ છીએ. તો સિદ્ધાર્થ કે છે શા માટે આ બધો નિર્થક સંઘર્ષ કર્યો? અને એ સંઘર્ષ પણ નિર્થક હતો કે હું બ્રાહ્મણ હતો એનો અહંકાર પણ નિર્થક રહ્યો અને સાધુ હતો એનો અહંકાર પણ નિર્થક રહ્યો. આ બધા મારા નિર્થક પ્રયાસો હતા. ત્યારે હું મારી જાતને સમજી ન શક્યો અને ત્યારે એ વિચારે છે કે અતિશય જ્ઞાનની નીચે તે દબાઈ ગયો હતો. એક આ જબરજસ્ત વાક્ય છે કે અતિશય જ્ઞાનની નીચે તે દબાઈ ગયો હતો. હું ઘણીવાર કહું છું કે જ્ઞાનનો પણ બહુ મોટો ભાર હોય છે. આપણે જ્ઞાન કોને કહીએ છીએ? જ્ઞાનની વ્યાખ્યાની ભલભલાને ખબર નથી કે જ્ઞાન કોને કહેવાય. મોટે ભાગે આપણે, મેં તો જોયું છે
કે બે વસ્તુ છે. એક માહિતી, આ માહિતી એટલે શું? હમણાં આપણી આ સંધ્યા આરતી થઈ પછી ભરતભાઈ વાંચન લીધું, તો ભરતે વાંચ્યું, એને રામાયણનો એક પ્રસંગ વાંચ્યો, રામાયણ પર આપણને વાત કરી, અને જે વાંચ્યું એ માહિતી હતી. આપણે રામકથા સાંભળી તો એ જ્ઞાન નથી, એને જ્ઞાન ના કહેવાય, એ માહિતી છે. આપણે કથાઓ સાંભળીએ, પૂજા કરીએ, કીર્તન કરીએ, સ્કૂલમાં બનીએ, કોલેજમાં બનીએ, આ બધી માહિતી છે. ઇન્ફોર્મેશન કહેવાય એને. આ બધી ઇન્ફોર્મેશન છે. અને નોલેજ કોને કહેવાય? આ બેમાં ડિફરન્સ છે. માહિતી કોઈને આપી શકાય, જ્ઞાન પીરસી શકાય નહીં. આ આપણે આપી શકીએ કોઈને. આનું મૂલ્ય છે અને વેચી શકાય, એને જોઈ શકાય. કેટલી માહિતી આપી, કેટલું જાણ્યું, કેટલું સમજ્યા, એ કહી શકાય. જ્ઞાન એનું કોઈ મૂલ્ય નથી, કોઈને આપી શકાતું નથી. એ સ્વયં ઉર્જિત છે. એને બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે એને ચેતના કહી શકીએ. આ છે ચેતના. આ ચેતના છે. અને ચેતના આ જ્યારે પ્રગટ થાય, સાચી ચેતના પ્રગટ થાય, ત્યારે માણસને એનો આ રસ્તો મળે કે અહીંયા આ જે શૂન્ય અવકાશ છે, આ જે શૂન્ય છે, શૂન્યતા, એનો રસ્તો ત્યારે ખબર પડે. અને આ રસ્તા પર આવી અને સિદ્ધાર્થ ઊભો છે કે હવે હું કોણ છું એની મને ખબર નથી. અને કે છે અતિશય જ્ઞાન છે એ દબાઈ ગયો હતો. પવિત્ર મંત્રોચ્ચાર, યજ્ઞો, અતિશય શારીરિક પુરુષાર્થ, એ બધું અવરોધક હતું. સમજ પડી? અતિશય મંત્રોચ્ચાર કર્યા એને. આપણે 24 કલાક જાપ કરીએ. ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું બે મંદિરોમાં અત્યારે તો અહીંયા આગળ 24 કલાકનો જાપ રાખ્યો છે. 1000 કુંડી યજ્ઞનો અહીંયા આગળ આપણે સંકલ્પ કર્યો છે. આટલા નારિયેળ હોમવાના છે. અને એનાથી શું થશે? આપણે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ એની ખબર નથી કોઈને. અતિશય શારીરિક પુરુષાર્થ કર્યો. શારીરિક પુરુષાર્થ એટલે કષ્ટ વેઠવાનું, ભૂખ્યા રહેવું, આટલું જ ખાવું, એક ટાણા કર્યા, સળંગ કશું જમવું નહીં, જડાહાર પર જ રહેવું. ઘણા જૈનો બહુ ઉપવાસ કરે છે. શારીરિક પુરુષાર્થ કહેવાય એને. આ બધું નિર્થક હતું. તે અહંકારથી ભર્યો હતો. હંમેશા સૌથી વધુ ચતુર, સૌથી વધુ ઉત્સુક અને બીજા કરતા એક ડગલું આગળ હતો. હંમેશા વિદ્વાન તથા બુદ્ધિશાળી હતો. બ્રાહ્મણ અથવા સાધુ હતો. આ સાધુત્વમાં જ તેનો અહમ, તેની બુદ્ધિમત્તામાં તેનો સ્વ અટવાયા કરતો હતો. આપણે પણ કદાચ આ જ બધાની વચ્ચે આ જ આપણી આ માયાજાળ છે. આપણે જેને માયા કહીએ છીએ, તો માયા બીજું કશું નથી. આ બધું માયા છે. અહીંયાથી લઈ અને આ આખું જે ચકેડું છે એ માયા છે. આને છોડીને આ બધું માયા છે. આ બધું નિર્થક હતું. અને આ નિર્થક પ્રયત્નોમાં સિદ્ધાર્થ કે છે હું અટવાયેલો હતો. અને એમાં આપણો સ્વ એટલે કે મારો અહંકાર સ્થિર થઈને ઉછળતો હતો. આપણે એમ કહીએ હું મોટો થયો, હું ધનવાન થયો. આપણે ધનવાન નથી થયા.
આપણો અહંકાર મોટો થયો છે. સિદ્ધાર્થ એમ કહે છે મારો અહંકાર મોટો થયો. જ્યારે હું વેપારી બન્યો ત્યારે મને એમ હતું કે હું વેપારી બન્યો, બધા કરતા હું આગળ નીકળ્યો, તો મારો અહંકાર હતો. સાધુ હતો, સાધુમાં જે જંગલમાં સાધુ હતા એના કરતા હું વધારે કંઈક કરી શકતો હતો, તો એ મારો અહંકાર જ હતો. એ અહંકાર મોટો થતો હતો, ઉછળતો હતો. હવે તેને સમજાયો, તેને અનુભવ થયો કે કોઈ પણ ગુરુ તેને મોક્ષ અપાવી શકશે નહીં. તેવું કહેતો તેનો અંતરનો અવાજ સાચો હતો. આપણે મોક્ષ જોઈએ છે, સ્વર્ગ જોઈએ છે, આપણને કોણ અપાવી શકશે? સ્વર્ગ ક્યાં છે? મોક્ષ ક્યાંથી મળે? એ બજારમાં વેચાતી કોઈ વસ્તુ નથી, કોઈ મોલમાં મળતું નથી. સ્વર્ગ, મોક્ષ, આ બધી વસ્તુ કે આ બધા શબ્દો આપણે જેને મોક્ષ કહીએ છીએ, તો આ વસ્તુ કે આ શબ્દો સાંભળવો બહુ સહેલો છે, બહુ સહજ છે. પણ એ ક્યાં મળે બજારમાં? એની કોઈ દુકાનનું સરનામું કોઈની પાસે નથી. ભાઈ તમે એને ગમે તે લોકોનું નામ આપી દો. આપણે બધાએ માનવોએ દેવતાઓનું સર્જન કર્યું છે અને લોકોનું સર્જન કર્યું. સ્વર્ગલોક ને નર્કલોક ને આ લોક ને વૈકુંઠ લોક, ગૌલોક, વૈકુંઠ, બ્રહ્માંડ, શિવલોક. કઈ જગ્યાએ આવ્યા? સંતો અત્યારે આપણી અંતર્મનની વાત ચાલે છે અને એમાં આપણે કઠોપનિષદ સાથે રોજ મારો એક એપિસોડ આવે છે. નચિકેતાનો જે પ્રશ્ન હતો, યમને, યમ એટલે આપણે એને મૃત્યુનો દેવતા કહીએ છીએ. કે યમ એટલે કોણ? તો કે યમ એ મૃત્યુનો દેવતા છે. અને મૃત્યુનો દેવતા છે અને મૃત્યુના દેવતાને નચિકેતા પ્રશ્ન પૂછે છે કે આત્મા એટલે શું? અને આત્મા ક્યાં રહે છે? અને બીજો પ્રશ્ન કે છે કે નથી? આત્મા જેવી કોઈ વસ્તુ છે કે આત્મા નથી? અને છે તો ક્યાં રહે છે? અને એના ઉપરની ચર્ચાઓ ચાલે છે. આપણે બહુ સુંદર ચર્ચા છે. આત્મા ક્યાં રહે છે? વિજ્ઞાન પણ આત્માને શોધે છે અને ધર્મ પણ આત્માને શોધે છે. અને આજ દિવસ સુધી કોઈએ આત્માને પકડીને બતાવ્યો નથી. હું કહી શકું છું કે જો આ મારા ચશ્મા છે અને આ ચશ્મા પહેરું તો મને સ્પષ્ટ દેખાય છે, આ મારી પાસે પુસ્તક છે. પણ આત્મા ક્યાં છે? તો આત્મા ક્યાં છે એ કોઈએ બતાવ્યો નથી. આત્માનું વજન કેટલું એની પર આપણને ખબર નથી. આત્માના વજનની પણ ખબર નથી. અને કેટલાક લોકોએ, બહુ ધાર્મિક લોકો હોય તો બહુ ધાર્મિક લોકોએ તર્કપૂર્વક એવું પણ પ્રતિપાદન કર્યું કે આત્મા અહીંયા રહે છે. આપણે અહીંયા જ ચાંદલો કરીએ છીએ, તિલક કરીએ છીએ, તો અહીંયા કેમ કરીએ છીએ? તો કે અહીંયા આત્મા રહે છે. હવે એનો કોઈ પુરાવો કોઈની પાસે નથી. પુરાવો કોઈની પાસે નથી. અને આત્મા છે કે નહીં એ વાત હું આજે નહીં કહું, કેમ કે મારે આપણે જે ચાલે છે એ મારી સાથે આગળ આગળ ચાલજો, બહુ મજા આવશે જો વધારે જાણવું હોય તો. પણ આપણે અહીંયા આગળ વધીએ તો આ જ કારણે તેને પોતાનામાં રહેલા બ્રાહ્મણ અને સાધુનો નાશ ના થયો ત્યાં સુધી દુનિયાના આ દુષ્ચક્રની સત્તા સ્ત્રી તથા નાનામાં ખોવાઈ જવું પડ્યું. શું કે છે? મારામાં બે જણ વસતા હતા. કોણ? તો કે એક બ્રાહ્મણ અને બીજો સાધુ.
હું સાધુ હતો, પહેલા બ્રાહ્મણ હતો, સાધુ થયો, આ બંને નાશ પામ્યા નહીં, એટલે મારે વેપારી થવું પડ્યું. હું વેપારી થયો અને પછી મેં નાના કમાયા, પૈસા કમાયા. તો આ બે વસ્તુનો નાશ થઈ શક્યો નહીં. સાધુ થયો છતાંય હું બ્રાહ્મણ હતો એવું કહેતો હતો, હું બ્રાહ્મણ પુત્ર છું. આ બંને મારા અહંકાર હતા, આ બે અહંકારના સાધનો હતા, એટલે હું પૈસા તરફ ખેંચાયો અને આ દુનિયાના દુષ્ચક્રમાં સત્તા, સ્ત્રી, નાનામાં ખોવાવું પડ્યું. એટલા માટે તેને વેપારી, જુગારી, શરાબી, ધનિક બનવું પડ્યું અને એટલા માટે તેને એ ખતરનાક વર્ષો ગાળવા પડ્યા, ધૃણા સહેવી પડી અને ખાલીપણાનો છેવટ સુધીનો નિર્થક જિંદગીનો પાઠ એ શીખ્યો. એ જે અત્યાર સુધી કર્યું એ બધો નિર્થક પાઠ એ ભણ્યો અને તે મૃત્યુ પામ્યો હતો. અને આજે એમ કે છે હું કોણ? તો આજે હવે હું બ્રાહ્મણ નથી, સાધુ નથી, વેપારી નથી, હું યાત્રી છું. પણ યાત્રી નહીં, હવે એમ કે છે કે હું મૃત્યુ પામ્યો છું. અર્થાત હું એ જે સિદ્ધાર્થ હતો એ હવે નથી. એ સાચા અર્થમાં કહે છે એ મારામાં જે હતો અહંકાર હતો કે હું સિદ્ધાર્થ છું, બ્રાહ્મણ છું, હું વેપારી છું, હું પૈસાદાર છું, ધનિક છું, આ બધું મરી ચૂક્યું છે. હું મરી ગયો છું અને હવે એક નવો સિદ્ધાર્થ તેની નિંદ્રામાંથી જાગ્યો હતો. અને હવે હું કોણ છું એ હવે એક નવો સિદ્ધાર્થ, એક નવો જન્મ હવે થયો છે. અને કે છે તે વૃદ્ધ પણ થશે અને મૃત્યુ પણ પામશે. સિદ્ધાર્થ ક્ષણિક હતો, સ્વરૂપો ક્ષણિક હતા, પણ આજે તે નાનો હતો, તે બાળક હતો, નવો સિદ્ધાર્થ હતો અને તે ખુશ હતો. હવે એક નવો સિદ્ધાર્થ જન્મ્યો છે અને કયા સ્વરૂપમાં? તો કે છે હું બાળક છું, હું બાળક છું. અને હવે એ નાનો છે, નવો છે, બાળક છે ને નવો સિદ્ધાર્થ છે અને હું ખુશ છું. સંતો મેં પહેલી વખત કહ્યું તો એક વખત તમને કદાચ તમને યાદ હશે કે બાળક જ્યારે આ જગતમાં જન્મે ને ત્યારે 4 બાબત લઈને આવે છે, જો તમને યાદ હોય તો. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે બાળકો, નાનું બાળક હોય, આપણે બાળકને બહુ ભોળું કહીએ છીએ. પણ બાળક આ જગતમાં આવે અને પછી ચાલાક થઈ જાય છે. નાનું બાળક ભૂખ્યું થાય ને ત્યારે રડે, એને ભોળ પણ નથી. એ ભૂખ્યું થયું છે, એની લાલચ છે, એ દૂધ પીવું છે એટલે રડે છે. અને માં એને દૂધ પીવડાવે તો તૃપ્ત થઈ જાય છે. એને દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી, એ એની દુનિયામાં મસ્ત છે. મનોવૈજ્ઞાનિકો એને લુચ્ચાઈ કહે છે. માની લો કે એક બાળક છે, બહુ નાનું છે, એની માનું દૂધ પીને ઉછરી રહ્યું છે અને એવા સમયે એ જે સ્ત્રી છે એનો પતિ મરી જાય, એનો પતિ મરી ગયો છે, બાળક ખૂબ નાનું છે, એ ભૂખ્યું થયું છે તો એ રડે છે. એની માં પણ રડે છે. માં કેમ રડે છે? તો કે એનો પતિ મરી ગયો છે. બાળક કેમ રડે છે? તો કે એને દૂધ પીવું છે. માં એના આંસુ સારતી જાય અને બાળકને છાતીએ વળગાડીને દૂધ પીવડાવે તો બાળક છાનું માનું પી લે અને પછી શાંત થઈ જાય અને સૂઈ પણ જાય. પણ એને એ ખબર નથી પડતી કે મારી માં કેમ રડે છે. બસ આપણા બધાની આ એક દશા છે. આ ચિત્ર મેં તો તમને કાલ્પનિક ચિત્ર આપ્યું, પણ આપણા બધાની આ જ દશા છે. આપણે બધા આ જ દશામાં થી ઉછરી રહ્યા છે અથવા તો એમાં જ વિહાર કરીએ છીએ. આ જ દશામાં અટવાયા છે. આપણે આપણો સ્વાર્થ જોઈએ છે, એ પૂરો થયો.
એટલે વાર્તા પૂરી. પેલી એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, બાકી બધા ગયા. આપણે સારા છે, હાશ બચી ગયા. તો બચ્યાનો આનંદ. આપણે બધા સમૂહમાં જતા હોય ને અકસ્માત થાય, 10 જણા મરી જાય અને 25 જણા બચી જાય તો શું કે હાશ બચી ગયા. અને બચ્યા પછી આપણે શું કહીએ? ભગવાને અમને બચાવી લીધા. તો પેલા 10 ને ભગવાને મારી નાખ્યા. તો આપણી દરેક બાબતમાં ગણતરી છે. દરેક બાબતમાં આપણે ગણિત મૂકીને ચાલીએ છીએ, અને એ ગણિતને મૂકીને ચાલીએ છીએ એ આપણી આ માયા છે. આ માયામાં અટવાયા છે. સિદ્ધાર્થ કહે છે હવે હું મરી ચૂક્યો છું, નવા સ્વરૂપમાં જન્મ્યો છું. અને આવા વિચારો તેના મનમાં ઉભરાયા, તેને હસવું આવ્યું અને ફરી ભૂખ યાદ આવી. માણસને યાદ શું આવે? એને ક્યારનો એ ભૂખ્યો હતો. એ તો ક્યારનો નીકળ્યો હતો, ભૂખમાં ભૂખમાં સૂઈ ગયો. એનો મિત્ર મળ્યો, હજુ પણ ભૂખ ગઈ નહોતી. હવે એને વાસ્તવિકતાનું ભાન થયું, એ ભૂખ્યો છે. એ બે રીતનો ભૂખ્યો હતો. એને એક સાચા જ્ઞાનની તલાશ હતી. એ સાચા જ્ઞાનની તલાશમાં એ નીકળ્યો હતો. એની પણ ભૂખ છે અને એક પેટની પણ ભૂખ છે, અને ત્યાંથી નીકળ્યો. અને હવે એ સાચા માર્ગે જવા માટે નીકળે છે. આપણે આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ સંતો. આવતા ભક્ત મિલનમાં આપણે આગળનું પ્રકરણ આપણે વાંચીશું. પણ આ પ્રકરણનો સાર એટલો છે, આ પ્રકરણ એક નવા માણસના નિર્માણનું પ્રકરણ છે, નવા માણસના સર્જનનું પ્રકરણ છે. અને નવો માણસ ક્યારથી બની શકે અને કેવી રીતે બની શકે. જિંદગીમાં આપણે ગમે તે કર્યું હોય, ગમે તે કક્ષાએ ગયા હોઈએ, પણ ત્યાંથી પાછા વળીને માણસ બની શકાય છે. એટલે માણસ અધપતનની ખાઈમાં નીકળ્યા પછી પણ ત્યાંથી ઊભો થઈ અને સાચા માણસ બનવાની દિશા તરફ જઈ શકે છે. વાલિયો લૂંટારો હતો, પણ લૂંટારો મટી અને વાલ્મીકી ઋષિ બન્યા. એક લૂંટારો ઋષિ બની શકે, એક અધમ માણસ પણ સાચો માનવી બની શકે છે. તો એક આ સાચા માનવી તરફની એક યાત્રા છે. આ પ્રકરણ સાર એટલો છે કે આપણે સૌ જે પણ અહીંયા આગળ આપણને સાંભળી રહ્યા છે, આ ભક્ત બેઠા છીએ, અને બાકીના જે નહીં હોય બીજા સાંભળવાના છે, એમના માટે પણ એ જ સાર છે કે આપણે આમાંની કોઈ માયામાં અટવાયા છીએ, અને અટવાયા છીએ અને એક સાચા માનવની યાત્રા તરફ જવું છે, તો આપણે સૌ જઈ શકીએ એમ છીએ. અને સિદ્ધાર્થ હવે સાચા માનવની યાત્રા તરફ આગળ વધ્યો છે, અને અત્યારે એ એનું બાળપણ છે. જ્યાંથી પણ શરૂઆત કરો તો ક્યાંથી થાય? તો કે બાળપણથી જ થાય. બાળપણ થાય પહેલા પગથિયા ઉપરથી જ થાય. આપણે 2 માળ 3 માળ ચડવા છે, પણ 2 કે 3 માળ ચડવા હોય તો પગથિયું તો પહેલું ચડવું જ પડે. તો એ પહેલા પગથિયા પર આવીને ઊભો છે. તો ક્રમશઃ આપણે જોઈશું કે હવે એક સાચા માનવનું નિર્માણ કેવી રીતે થઈ રહ્યું છે. તો આવતા ભક્ત મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને રામ કબીર. રામ રામ કબીર રામ સર્વે ભક્તોને રામ કબીર. સર્વ ભક્તોને પ્રેમ ભર્યા રામ કબીર 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 સર્વે સંતોને સંધ્યાર્થીના ભક્ત રામ મિલનના કબીર. પ્રેમપૂર્વક પ્રણામ. પ્રેમપૂર્વક રામ કબીર રામ કબીર રામ કબીર. રામ કબીર બાળ ગોપાળોને આનંદ ભર્યા રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર. રામ કબીર.